નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સીઈટી એલોટમેન્ટ એટલે કે જે તમારું સીઈટીની અંદર ચોઇસ ફિલિંગ કર્યું, રજીસ્ટ્રેશન કર્યું અને એ પછી તમારે આજરોજ તમારી કઈ સ્કૂલની અંદર નંબર આવે, સ્કોલરશિપની અંદર તમારું નામ આવ્યું કે ન આવ્યું તે આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. જેની અંદર તમે તમારું વ્યક્તિગત જે રિઝલ્ટ છે એ તમે આની અંદર જોઈ શકો છો. એ વ્યક્તિગત રિઝલ્ટ તમારે કેવી રીતે જોવાનું છે એ અંતર્ગત આપણે આ વિડીયો બનાવ્યો છે, જેની અંદર તમે સંપૂર્ણ માહિતી મળી જશે. તો એ પહેલા તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારા તમામ આવા વિડીયો તમને માહિતી મળતી રહે. તો તમારે સૌપ્રથમ પહેલા ગૂગલ પર જઈને GSSYJU.in ઉપર જઈને ક્લિક કરવાનું છે. એમાં તમે પહેલી જે વેબસાઇટ આવે છે એ ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ તમને ખુલશે. એની અંદર નીચે સ્ક્રોલ થઈને તમારે વિદ્યાર્થી અપ્રુવલ અને ડીપીઓ લોગિન એક લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ લોગિન એવું લખેલું છે, તમારે સ્ટુડન્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. અને સ્ટુડન્ટ લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમારે આધાર યુઆઈડી નંબર એટલે કે 18 આંકડાનો એક યુઆઈડી નંબર વિદ્યાર્થીનો જે તમને ખબર જ છે એ તમારે આની અંદર નાખવાનું છે. એની પછી તમે ચોઇસ ફિલિંગ કરતા રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીં નાખવાનો છે. અને નાખ્યા પછી તમારે સીઈટી ઉપર લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જો તમે આની અંદર પાસવર્ડ ભૂલી જાઓ છો તો તમે રીસેટ પાસવર્ડ ક્લિક કરીને પણ તમારો નવો પાસવર્ડ આની અંદર બનાવી શકો છો. તમે જેવા લોગિન પર ક્લિક કરશો એવું તમારું આ પ્રકારનું એક પોર્ટલ ખુલશે. જો આની અંદર આ પ્રકારનું લખેલું આવે તો એની મતલબ કે તમારો કોઈ સ્કીમની અંદર તમને લાભ મળવા પાત્ર છે. એ આપણે કેવી રીતે જોવાનું, અને લાલ અક્ષરમાં લખેલું આવે કે તમારો પહેલા રાઉન્ડની અંદર સમાવેશ થયેલો નથી, તો તમને અહીં કે તમારો આ યોજનાની પહેલા રાઉન્ડની અંદર સમાવેશ થયો નથી, એટલે બીજો રાઉન્ડ આવે ત્યારે શક્યતાઓ છે કે આવી શકે. એની પછી ડાઉનલોડ એલોટમેન્ટ લેટર એન પર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું એક એલોટમેન્ટ લેટર તમારો ખુલશે, જેની તમારી અંદર બધી માહિતી આપેલી છે. એની નીચે લખેલું સીઈટી બેઝ સ્કીમ અંતર્ગત આપની પસંદગી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર થયેલું છે. એટલે કે આ બાળક છે એનો સમાવેશ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપની અંદર થયેલો છે. એટલે તમારો જે નંબર છે સ્કોલરશિપમાં થયો છે, સ્કૂલમાં થયો છે, સ્કૂલની તમામ માહિતી હશે. તેમજ એની નીચે સ્ક્રોલ કરશો એટલે કે સ્કૂલ કઈ સ્કૂલની અંદર તમારું નામ આવે છે, એ સ્કૂલની અંદર જવા માટે તમારો એપોઇન્ટમેન્ટ લેટર, એ સ્કૂલની તમામ પ્રકારની માહિતી તમને આ પીડીએફની અંદર જ મળી જશે. જેમને સ્કૂલની અંદર નામ આવ્યું છે એમને, જેમને સ્કોલરશિપની અંદર નામ આવ્યું છે એમને માત્ર એક જ આ પેજ આવશે, જેની અંદર તમારે જે મેરિટમાં તમે આવ્યા છો એની માહિતી તમને આની અંદર મળી જશે. આ રીતે તમારું તમે સીઈટીનું રિઝલ્ટ વ્યક્તિગત રીતે જોઈ શકો છો. જો આમાં કંઈ તમને ખબર ન પડી તો તમે કોમેન્ટની અંદર જણાવજો, જેની અંદર અમે પ્રયત્ન કરીશું કે તમને જવાબ આપીએ. તો કે આ પ્રમાણે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.